મોરબી રોડ પર આવેલ વેલનાથ પરામાં છેલ્લા 35 વર્ષથી લોકો પાણીની સમસ્યાથી પીડાય છે। નળની લાઈનો નખાઈ ગઈ છે, પરંતુ હજુ સુધી કનેક્શન અપાયા નથી। શિયાળામાં આ સ્થિતિ છે તો ઉનાળામાં શું સ્થિતિ હશે? ત્યારે આ અંગે વિસ્તારવાસીઓની વહારે આવેલ આમ આદમી પાર્ટી રાજકોટ દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રીને એક આવેદનપત્ર પાઠવી આ પ્રશ્ન નહીં ઉકેલાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેવું જણાવ્યું હતું। અહેવાલ લલિત વ્યાસ। મોરબી રોડ પર આવે વેલનાથ પરામાં છેલ્લા 35 વર્ષથી પાણીની સમસ્યાથી લોકો પીડાય છે। ત્યાં નળની લાઈન નાખવામાં આવી છે, પણ કનેક્શન આપવામાં આવ્યું નથી, જેને કારણે લોકોએ દૂર દૂર સુધી પાણી માટે જવું પડે છે। અને જે બેડીના પુલ પાસે જે પાઇપ તૂટેલી પાઇપ છે, ત્યાંથી પાણી ભરી અને લોકોએ એનું પોતાનું ગુજરાન ચલાવવું પડે છે। તો આ સરકારે વેરો પણ વસૂલે છે, તો લોકોની પ્રાથમિક સુવિધાઓ આપવી એની ફરજમાં આવે છે। તો તાત્કાલિક અસરથી આ લોકોને નળ કનેક્શન આપવામાં આવે। શિયાળામાં આ સ્થિતિ છે તો ઉનાળામાં શું સ્થિતિ હોય એ આપ બધા જોઈ શકો છો। આ અંગે આ રહેવાસી વેલનાથપરાના 3000થી વધુ બહેનો ત્યાં હેરાન પરેશાન થાય છે, તો એ લોકો અહીં રજૂઆત માટે આવ્યા છે। આમ આદમી પાર્ટી પણ એની સાથે રજૂઆતમાં જોડાય છે। તો આ પ્રશ્નને તાત્કાલિક નિવેડો આવે એવી અમારી માંગણી છે। આ છેલ્લા 35 વર્ષથી આ લોકો આ સમસ્યાથી પીડાય છે। ત્યાં લાઈન નાખેલી છે, પણ પાણી અને કનેક્શન અપાયા નથી। છેલ્લા 35 વર્ષથી અમારા વેલનાથમાં પાણી નથી સાહેબ। 35 વર્ષથી 8 થી 10 મહિલા એક્સિડન્ટમાં મરી ગઈ છે, હજી સુધી પાણી નથી મળતું। બરાબર, આ રોડ ટપી ટપીને જાય છે, ફાટકે પાણી ભરવા જાય છે, તો અમારી કેટલી મહિલા એક્સિડન્ટમાં મરી ગઈ છે। અત્યારે સાવ પાણી નથી, ફાટકથી વટીને ભરવા જતા હતા, અત્યારના ફાટકે પાણી બંધ થઈ ગયું છે। હવે એવડા મોટા એરિયામાં 500 થી વધારે એરિયો હશે, એવડા મોટા એરિયામાં 8 થી 10 જગ્યાએ દાર હશે, તો એ તો પોતપોતાની ઘરે એનું મેળાએ વાપરતા હોય, બીજાને તો ભરવા આપવાના નથી। તો હવે આમાં કરવાનું શું? 35 વર્ષથી પાણી વગરના બેઠા છે સાહેબ। આ નાના બાળકોને લઈને મહિલા હેરાન થાય છે, એનું શું કરવાનું? ચૂંટણી આવે ત્યારે એમ કે હા અમે તમને પાણી આપશું, અમે તમને રોડ અપાવશું, અત્યારે તો કઈ અપાવતા નથી, એનું શું કરવાનું?